અમદાવાદમાં થયેલી વિમાનની ગોઝારી ઘટનામાં 8 મહિના બાદ મુસાફરોનો સામાન સ્વજ્જનોને મળતા મૃતકોની ફરિયાદ તાજા થઈ। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં બ્લાસ્ટ થતાં ધાવર ગામના બંને પતિ પત્ની પણ ભોગ બન્યા હતા। 8 માસ બાદ મૃતકનો સામાન અર્ધબળેલ હાલતમાં પરત આવતા પરિવારની ફરી વેદના સામે આવી છે। પ્લેન બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું। બ્લાસ્ટમાં 240 કરતાં વધુ લોકો ભોગ બન્યા હતા। એવા ધાનેરાના થવાર ગામના યુવાન પતિ પત્ની પણ ભોગ બન્યા હતા। કમલેશ ચૌધરી અને તેની પત્ની ટાપુબેન લગ્ન બાદ પ્રથમવાર લંડન જતા હતા અને પ્લેનમાં બ્લાસ્ટ થતાં મોત થયું હતું। જે ઘટનાને લઈ પરિવાર, સમાજ અને આખો વિસ્તાર આંસુ સારતો હતો। પ્લેન ઘટનાને 8 માસનો સમય બાદ મૃતક બંને પતિ પત્નીના ડોક્યુમેન્ટ અને અર્ધબળેલ સામાન પરત આવતા પરિવારમાં ફરી શોકનો માહોલ સામે આવ્યો છે। તેની આશા અને વિદાય આપી હતી, પણ દુર્ઘટનાએ આંખોમાં આંસુ લાવી દીધા હતા। 8 માસ બાદ પણ પરિવાર શોકનો માહોલ યથાવત છે। મા બાપની આંખો આજે પણ ભીની છે, કારણ કે સમય બદલાશે પણ પોતાના ભાલસોયા દીકરા અને લાડકી વહુને કઈ રીતે ભૂલી શકાય। સૌદનભાઈ, વિમાન દુર્ઘટનામાં આપનો પુત્ર અને પુત્રવધુ જે ક્યાંક ને ક્યાંક ભોગ બન્યા છે, 6 મહિના પછી સામાન આવ્યો છે, એક વર્ષનો સમય વીતી ગયો છે, શું કહેશો? હા, જ્યારે અમને બહુ તકલીફ થઈ એ વખતે અમે અહીંથી જ્યારે મૂકવા ગયા હતા, એટલે અમે એટલી ખુશી સાથે એમને મૂકવા ગયા હતા। જ્યારે અમે એમને એરપોર્ટ મૂકી અને પછી અમે ખૂબ આનંદથી ત્યાંથી મૂકી અમે ત્યાંથી વળતા થયા। અમે લગભગ ઊંઝા સુધી આવી ગયા હતા। ઊંઝા આવ્યા પછી અમને એમ યુકેથી એક અમારા ફ્રેન્ડે ફોન કર્યો, એના મિત્રે, કે એની ટિકિટમાં કમલેશની મને ટિકિટ આપો ને। તો મને થયું કે ટિકિટ તો મને આપી નથી, મને આ વખતે કોઈ ફોટો બીટો આપ્યો નહીં એનો। તો પછી એના થોડો અવાજમાં મને એમ લાગ્યું, એટલે મેં તરત ફોન ખોલ્યો, એટલે સમાચાર જોયું, એટલે અમે લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ, એટલે અમે ત્યાંથી વળતા થઈ ગયા। તે એ વખતે તો અમને કશું જવાબ મળતો નહોતો, ક્યાંય કોઈ જવાબ જ નહોતો મળતો, પરંતુ એ થઈ ગયું હતું, એ તો થઈ ગયું હતું। પછી અમે ત્યાંથી વળતા થયા, એટલે અમદાવાદ લગભગ 2 કલાકે પહોંચ્યા। 2 કલાકે પહોંચ્યા, ત્યાંથી અમને સીધું સિવિલ જવામાં કહેવામાં આવ્યું। સિવિલ ગયા ત્યારે તો ત્યાંનો માહોલ જોયું, એટલે મારને તો કશું યાદ જ નથી રહ્યું કે એ ઘટના કઈ રીતની હતી, કેવી રીતની બની હતી। એ ખરેખર એટલી અમારા જીવનનું આખું જીવનનું જે અમે હતું એ બધું જ એમાં ખેંચાઈ ગયું હતું અમારું તો પછી અમે ત્યાંથી એ ખૂબ જ દુઃખદ ઘટના એટલી થઈ ગઈ કે અમારા ઘરના એટલા મોટા કરેલા, આજે 26 વર્ષની ઉંમરે એમના લગ્ન કર્યા, અને પછી આ જો ઘટના બને જેના ઘરમાં એનો ઘા તો જેના પડ્યો છે એ જ અનુભવી શકે। આ બની છે। પછી એના પછી લગભગ 6-7 મહિના પછી અમને ફરી ત્યાંથી ફોન આવ્યો હતો કે તમારા સૌજન્યની જે વસ્તુ છે, કંઈક અમને ડોક્યુમેન્ટ એ ક્લિયર થયા છે। તો એ ડોક્યુમેન્ટ અમને તાજ હોટલમાં બોલાવ્યા હતા, ત્યાંથી અમને એ આપ્યા। જ્યારે એ અમે જોયા ત્યારે અમને એમ થયું કે જેમને છેલ્લી ઘડીએ જે વસ્તુ એમની પાસે હતી એ જ વસ્તુ આજે અમને આ પરત કરવામાં આવી, તો અમારું દિલ એ દિવસે ભરાઈ આવ્યું હતું। ત્યાંથી અમે ખૂબ ભારી, જે વર્ણવી પણ હું નથી શકતો એવી ઘટના ત્યારે બહુ યાદ આવી હતી, બહુ યાદ આવી હતી। આજે પણ એને જ્યારે પણ યાદ આવે એ વસ્તુને જોઉં છું ત્યારે મને ખૂબ જ આઘાત લાગે। અને ઉગાડીને મેં ડેરીમાંથી લોન કરતો, એમ કરતો 40 લાખમાં મિલી ખૂબ ખર્ચો કર્યો। દીકરા તો મિલિયનર ખર્ચો કર્યો, એવું તાતા હતા। તમારો દીકરો જ હતો ને? આ મારે દીકરો હતો, આ હું મારી દીકરી ગણાય, મારે તો મારી દીકરી ગણાતી હતી। અને મમ્મી ખર્ચામાં કોઈ પાછી નથી રહી। અને હું રાત્રે 9 વાગે અને કાગળી એકડા હાથી ઓધી હાથી મારી દીકરી હું ઉડી તૂટી જ જી કે મારો દીકરો ઉઠે કમાય। કેટલા વર્ષની ઉંમર હતી? 26 વર્ષ। કમલેશની 26 વર્ષ। 26 વર્ષ આપણે એટલો મોટો કરેલો, આપણને ઘણી આશા હતી, એવી બીજી હતી કે ભાઈ આ પૈણીને બૈરું નસીબથી બૈરું સારું મળ્યું, હોશિયાર મળ્યું। આવી પરિસ્થિતિ આવે એટલે બધું તો ઠીક છે, માન કેવું વીતે? માની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ જાય। મારે તો રાત પડે દાડો ઉગે આવારા ઉઠાય હેડી ની કહેતી કે ભગવાન મન દુઃખ અને સુખ દીધું હતું,
ખૂબ સુખ દીધું હતું. સુખ દેખવાનું જ હવે આવ્યું હતું. હવે સુખ દેખવા આવ્યો તો એ ઉઠે જોન કે મન તો કે હવે મારે દાડો વળ્યો. અત્રું મન દુખી પડ્યું. મારો દીકરો દીને ન હોય પેલો. અને એને બટા તું ભણ, એને ભણ કે તારે ભણવાનું પૂરું કર. એની નહીં ભણાવતો મોની રે કમાઈ એ તો. અમારા થાવર ગામના ચૌધરી કમલેશભાઈ સૌદાનભાઈ તેઓ 12/6/2025ના રોજ વિમાન દુર્ઘટનામાં સ્વર્ગવાસ થયેલો, જેમના ધર્મપત્ની પણ સાથે એ યાત્રામાં જવા માટે જઈ રહ્યા હતા અને એમનું પણ આ ઘટનામાં અવસાન થયું છે. આ ઘટના અમારા સમગ્ર ગામ અને આ આખા પંથક માટે ખૂબ શોકનું વાતાવરણ સર્જ્યું હતું અને આજે પણ એ જે દુઃખદ ઘટના છે એ દુઃખદ ઘટનાને અમે વિસરી શકતા નથી. કારણ કે આ કમલેશ ભણવામાં હોશિયાર હતો અને જ્યારથી એ અભ્યાસમાં લાગેલો ત્યારથી ખૂબ જ પ્રમાણમાં મહેનત કરતો અને આગળ વધવાની ધગશ લઈને ફરતો. તેના માતા પિતા અને કુટુંબીજનોએ ખૂબ સહયોગ આપ્યો. ઘણી બધી આર્થિક કટોકટી વચ્ચે પણ એમના પિતાશ્રીએ એને વિદેશ જવા માટે મંજૂરી આપી અને મોકલ્યો. ત્યારબાદ ખૂબ સારો કમાતો હતો અને અહીં એમને પરિવાર સાથે ત્યાં રહેવા માટે જવાનું થયું અને એમને અહીંથી આ યાત્રા કરવી પડી. એ સંજોગોમાં જે આ ઘટના બની છે એ ઘટના અમને વારે તહેવારે યાદ આવે છે ત્યારે આખું ગામ ખૂબ જ શોક અનુભવે છે અને એક નિરાશા અને શું કરી શકાય, જે કુદરતને મરજી તે કરી, પરંતુ પાછળ તો જે પરિવારની સ્થિતિ છે એ પરિવાર પણ ખૂબ જ એમને યાદ કરીને થાકી ગયું છે. તો આમ સરકારી પ્રોસેસ મુજબ જોઈએ તો આ દુર્ઘટનાગ્રસ્ત થયેલ જે પ્લેન હતો એમાં જે કમલેશભાઈ અને એમના ધર્મપત્નીનો જે બાકીનો સામાન હતો એ તો સરકારશ્રીએ પરત કર્યો અને જે કંઈ કરવાની વિધિ હતી એ સરકારશ્રીએ પોતાના પ્રયત્ન કર્યા, પરંતુ અહીં માત્ર સામાન જ આવ્યો. આ દીકરો પરત ન ફરતા આજે પણ એમની માતા, એમના પિતાશ્રી અને પરિવારજનો સમગ્ર આખો અમારો ભુરિયા પરિવાર આ શોકમાં યાદ આવે એટલી વખત અમે શોકમાં જતા રહીએ છીએ અને ખૂબ દુઃખ થાય છે. તો આ જે દુર્ઘટનાગ્રસ્તની પાછળ જે વેદના છે એ વેદના ખૂબ અસહ્ય છે. આ દીકરાની જે કમલેશ હતો, કમલેશને એક પણ પુત્ર પણ નહોતો અને એ બધું અમને યાદ આવે છે તો ખૂબ દુઃખદ આખું ગામ અનુભવે છે.